જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. 10 ગ્લોબ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ગત વિડીયો લેક્ચરના અંતમાં ગ્રાહકોની ફરજો વિશે અભ્યાસ કરતા હતા, જેમાં 9 ફરજો વિશે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આજે આગળ બાકીની ફરજો વિશે અભ્યાસ કરીએ. તો જોઈએ ફરજ નંબર 10. ખરીદી વખતે વજનમાં માપ્યા વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. ગ્રાહક તરીકે જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે વજનના માપ માટેના જે જુદા જુદા માપિયાઓ છે એમની ચકાસણી કરવી જોઈએ. જે વજન કાંટાથી ચીજ વસ્તુનું વજન કરવામાં આવે છે તે વજન કાંટો અથવા તો તોલ માપના જે બાટ કે કાટલા છે એ સાધનો અને ઇલેક્ટ્રોનિક્સ યંત્ર છે એમની સંપૂર્ણપણે છે એ ચકાસણી કરી અને એ ખાતરી કર્યા બાદ જ આપણે કોઈ પણ ચીજ વસ્તુ છે એ લેવી જોઈએ. તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. તોલ માપના જે જુદા જુદા સાધનો છે એમની અમુક સમયાંતરે ચકાસણી અને ખરાઈ થતી હોય છે. તો એ ચકાસણી અને ખરાઈ છે એ તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે કે નહીં તેમની પણ આપણે છે એ જાણકારી મેળવવી જોઈએ અને આ સંપૂર્ણ ખાતરી મેળવ્યા બાદ જ કોઈ પણ ચીજવસ્તુ છે એ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારી, કાનૂન માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધી અને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડે ફરિયાદ કરવી એ ગ્રાહક જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે. જ્યારે કોઈ વેપારી દ્વારા પોતાના દુકાન કે વેચાણના સ્થાન પર જે ચીજ વસ્તુ માપિયા વજન કાંટો કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કે તોલમાપના સાધનો છે એમનું જો સમયાંતરે પ્રમાણિત રીતે ખરાઈ કે ચકાસણી કરવામાં આવી ન હોય તો તોલમાપના જે અધિકારી છે, કાનૂની માપ વિજ્ઞાન છે અને જે નિયામક ગ્રાહક બાબતોની જે સ્થાનિક જુદી જુદી કક્ષાની જે કચેરીઓ છે એમનો સંપર્ક કરવો જોઈએ અને એમનો સંપર્ક કરી અને એ અધિકારીઓનું ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડે એમની સામે ફરિયાદ કરી એક જાગૃત ગ્રાહક તરીકે, એક જવાબદાર ગ્રાહક તરીકે આપણે આપણી ફરજ છે નિભાવવી જોઈએ, જેથી કરી અને આપણે અને અન્ય ગ્રાહકોને થતો જે અન્યાય કે છેતરામણી છે એમનાથી આપણે બચી શકીએ. ત્યારબાદ 11મી ફરજ જોઈએ ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે અકબંધ છે કે નહીં. જ્યારે આપણે ગેસ સિલિન્ડર ઘરે લાવીએ છીએ ત્યારે સૌપ્રથમ ગેસનું સીલ જે છે એ બરાબર છે કે કેમ તે ચેક કરી લેવું જોઈએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે ગેસ છે એ લીક હોવાના કારણે ગ્રાહકને ગેસ પૂરતા પ્રમાણમાં મળતો નથી. તો એવા સમય દરમિયાન સૌપ્રથમ આપણે એમનું સીલ તપાસવું એ અકબંધ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. આશરે વજન પણ ચેક કરવું જોઈએ કે ગેસની અંદર એમના બોટલ પર લખેલ જે વજન છે એ અંદાજિત વજન છે એ ચેક કરવું જોઈએ. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું. જ્યારે કોઈ જગ્યાએ આપણે રિક્ષા કે ટેક્સી મારફત જવાનું થાય તો એવા સમય દરમિયાન રિક્ષા કે ટેક્સીમાં બેસતા પહેલાં રિક્ષા કે ટેક્સી છે એમના મીટર પર ઝીરો કરાવી અને પછી જ મીટરથી ભાવ પ્રમાણે બેસવાનો આગ્રહ રાખવો જોઈએ. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર 0 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ. જ્યારે આપણે વાહનની અંદર પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવવા માટે જઈએ છીએ ત્યારે જે તે સ્થાન પર પેટ્રોલ, ડીઝલ કે સીએનજીના ઇન્ડિકેટર પર હંમેશા પહેલાં 0 છે એ મીટરનું રીડિંગ કરાવી અથવા તો એ 0 મીટરનું રીડિંગ છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ જ એ વસ્તુ ભરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. કેરોસીન ખરીદતી વખતે માફિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માફિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘણી બધી પ્રવાહી વસ્તુઓ એવી છે કે જુદા જુદા માપિયાના આધારે એ ચીજ વસ્તુઓ છે એ આપવામાં આવતી હોય છે. તો કેરોસીન જેવી તરલ વસ્તુ
લેતી વખતે માપિયાની અંદર ફીણ બેસી ગયા પછી જ માપિયું ભરાવી અને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, નહીં તો ઘણી વખત વસ્તુ ઓછી આવવાની સંભાવના રહે છે અને જેના કારણે ગ્રાહકને છે એ વસ્તુ ઓછી મળે છે. ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું જોઈએ. કોઈ પણ ચીજ વસ્તુનું વજન કરવાનું થાય તો ત્રાજવા પર વજન કરતાં પહેલાં ત્રાજવું છે એ વ્યવસ્થિત સ્ટેન્ડ પર ગોઠવાયેલું હોય તે જરૂરી છે અને સ્ટેન્ડ પર ગોઠવાયેલા ત્રાજવાથી જ વજન કરાવવાનો છે આગ્રહ રાખવો જોઈએ. હાથમાં ઊંચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરવાની શક્યતા છે. ઘણી વખત કોઈ વિક્રેતાઓ છે એ ચીજવસ્તુનું વેચાણ કરતા સમયે જ્યારે ચીજવસ્તુનું વજન કરવાનું થાય એવા સમયે ત્રાજવા હાથમાં રાખી અને વસ્તુ છે એમનું વજન કરતા હોય છે. તો આ સમયે ચીજવસ્તુ છે એ ઘણી વખત ઓછી આવવાની કે વજનની અંદર કોઈ ગેરરીતિ અથવા તો ગ્રાહકને છેતરવાની શક્યતા છે એ રહેલી છે. માટે હંમેશા ત્રાજવું સ્ટેન્ડ પર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય તેવા ત્રાજવા પર જ વજન કરાવી અને વસ્તુ ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. ત્યારબાદ 12મી ફરજ જોઈએ. રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે તે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવી અને અન્ય ગ્રાહકોને તમને થયેલ અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરી અને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય. જ્યારે રેલવે વિભાગ હોય, બેંક ક્ષેત્ર છે કે વીમાને લગતી સેવાઓ છે, ટેલિફોન અને સુધરાઈ કે હોસ્પિટલ એવા દરેક ક્ષેત્રોની અંદર આપવામાં આવતી જે સેવાઓ છે એ સેવાઓમાં ગ્રાહક સાથે કોઈ બેદરકારી કે સેવામાં રહેલી ઉણપથી જ્યારે ગ્રાહકનું શારીરિક, માનસિક કે આર્થિક રીતે શોષણ થતું હોય અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા માટે ગ્રાહકે ગ્રાહક ફોરમમાં જાતે જઈ અથવા તો ગ્રાહક મંડળો દ્વારા મધ્યસ્થી તરીકે ગ્રાહક મંડળોને સાથે રાખી અને પોતાની સાથે થયેલા અન્યાય બાબતની ફરિયાદ છે કરવી જોઈએ અને ગ્રાહક મંડળો દ્વારા કરેલી ફરિયાદ છે એમના ચુકાદાઓની વિગત અને મળેલ વળતર છે એમના સમાચારો કે આપણને થયેલો જે અન્યાય છે એમની સામે જ્યારે આપણે ફરિયાદ નોંધાવીએ છીએ તો ફરિયાદ સામે જે ચુકાદો આપણને આપવામાં આવે છે અને જેટલા રકમનું આપણે વળતર માંગ્યું છે એ મળેલ વળતર બાબતના સમાચારો છે એ સ્થાનિક ટીવી ચેનલોની અંદર પ્રદર્શિત કરવા જોઈએ. જુદા જુદા વર્તમાનપત્રોની અંદર પ્રકાશિત કરાવી અને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાય અને મળેલ ન્યાયની જાણ કરી અને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય. કારણ કે જ્યારે ટીવી ચેનલો, વર્તમાનપત્રો કે અન્ય કોઈ માધ્યમ થકી મોટાભાગના સમૂહ સુધી આ માહિતી પહોંચશે જેથી કરી અને આપણી સાથે થયેલ અન્યાય અને મળેલ ન્યાયની જાણકારી એ વ્યક્તિને મળતા અન્ય વ્યક્તિ પણ અન્યાયનો ભોગ બનતા અટકશે અને ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ બને છે. ગ્રાહક તરીકે ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણને લગતું કામ છે એ કરવું એ તેમની પણ ફરજ બને છે. એટલે જ્યારે પણ કોઈ ગ્રાહક સાથે અન્યાય થાય, ગ્રાહકને કોઈ સેવામાં ઉણપ લાગે તો એવા સમય દરમિયાન હંમેશા છે એ ફરિયાદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ન્યાય મળવા માટેનો આગ્રહ પણ રાખવો જોઈએ જેથી કરી અને અન્ય વ્યક્તિઓ પણ એ માર્ગે દોરાય અને અન્યાયનો ભોગ બનતા અટકે. 13મી અને છેલ્લી ફરજ જોઈએ. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં, ઝુંબેશમાં, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાય અને સમાજમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. ખાસ તો ગ્રાહક શિક્ષણ છે એ જુદા જુદા કાર્યક્રમો મારફત છે એ લોકો સુધી પહોંચાડી શકાય અને આ પ્રકારના ગ્રાહક જાગૃતિ સંબંધી જે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે, ગ્રાહક જાગૃતિ સંબંધી અલગ અલગ જે ઝુંબેશોની આયોજન થાય છે તેમજ ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદ કે જેમાં
કોઈ એવા નિયત હેતુથી જ્યારે કોઈ વિષય ઉપર ચર્ચા વિચારણા માટે આયોજન કરવામાં આવે તો એવા પરિસંવાદની અંદર સામેલ થવું, જુદા જુદા સેમિનારોની અંદર ઉત્સાહભેર ભાગ લઈ અને એક સમાજમાં આદર્શ નાગરિક તરીકે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવા માટેના જે પ્રયાસો છે, જે અભિયાન છે, તેમને વેગ આપવા માટે આપણે પણ આપણો યથાશક્તિ ફાળો છે એ આપવો જોઈએ. જરૂર પૂરતી મદદ એમની અંદર કરવી જોઈએ, જેથી કરી અને અન્ય વ્યક્તિને પણ એમની અંદર રાહ મળશે અને આપણે પોતે પણ એક જાગૃત નાગરિક તરીકે છે અન્યનો ભોગ બનતા અટકીશું. તો આ રીતે અહીં 13 જેટલી જુદી જુદી ફરજો છે એ ગ્રાહક તરીકે આપવામાં આવી છે. આ બધી જ ફરજોનો આપણે છે એ પાલન કરીએ અને અન્ય વ્યક્તિને પણ એનાથી માહિતગાર બનાવીએ. ત્યાર પછી ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. કોઈ પણ ગ્રાહક છે તો એમની સુરક્ષા બની રહે એ માટે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારના ઉપાયો હાથ ધરવામાં આવેલ છે અને જે અલગ અલગ સ્તર પર હાથ ધરાયેલ છે. એમાં સૌપ્રથમ જોઈએ ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભારત અંદર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 ઘડવામાં આવ્યો અને જે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના થઈ હતી. એ જ રીતે જુદા જુદા રાજ્યોની અંદર રાજ્ય કક્ષાએ પણ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. એટલે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર આમ બંને કક્ષાએ છે એ આ પ્રકારના આયોગની રચના કરી અને ગ્રાહક સુરક્ષા આપવા માટેનો પ્રયાસ થયો છે. આ કમિશન હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડવામાં આવ્યા છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ જે કમિશનોની રચના કરવામાં આવી છે એ કમિશનો હેઠળ ગ્રાહકોને લગતા કાયદાઓ છે, ગ્રાહક સુરક્ષાને લગતા કાયદાઓ અને નિયમો છે એ ઘડી કાઢવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમો કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ દ્વારા ત્રિસ્તરીય એટલે કે અલગ અલગ જુદા 3 સ્તરવાળું અદાલતોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને આ જે માળખું છે એ ગ્રાહક ફોરમ કે કમિશનની કાર્યવાહી માટેની ધારાધોરણો એટલે કે જે કાયદા કાનૂન છે એ પણ ઘડવામાં આવ્યા છે. આમ જુદા જુદા 3 સ્તર ઉપર અદાલતો ઊભી કરી અને એમની અંદર આ કમિશનો દ્વારા જે કાર્યવાહી જે કરવામાં આવે છે એના માટેના ચોક્કસ ધારાધોરણો પણ ઘડવામાં આવેલા છે. તો આ 3 સ્તરના જે જુદા જુદા માળખામાં પહેલું માળખું જોઈએ જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે. દરેક જિલ્લાઓની અંદર એક જિલ્લા કક્ષાએ અદાલતની રચના કરવામાં આવી છે અને જે સ્થાનિક કક્ષાએ એક મહત્વપૂર્ણ અદાલત તરીકે કાર્ય કરે છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરી અને ન્યાયિક નિકાલ કરે છે. જિલ્લા કક્ષાએ ગ્રાહકોની જે કોઈ ફરિયાદો આવે છે એ ફરિયાદોનો સૌપ્રથમ છે અભ્યાસ કરવામાં આવે છે અને અભ્યાસના અંતે ન્યાયિક રીતે કાયદાકીય રીતે છે એ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે અને ગ્રાહકને થયેલ નુકસાનનું બદલ વળતર પણ આપવામાં આવે છે. એટલે કે જ્યારે ગ્રાહક દ્વારા જિલ્લા અદાલતની અંદર ફરિયાદ કરવામાં આવે છે તો એમની ન્યાયિક રીતે છે એ તપાસ કર્યા બાદ ગ્રાહકને થયેલ નુકસાનનું વળતર પણ આપવામાં આવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. મિત્રો આંકડો ખાસ યાદ રાખજો, 1 માર્કની અંદર પૂછાય છે પ્રશ્ન કે દેશની અંદર કેટલા જિલ્લા ફોરમો કાર્યરત છે, ગ્રાહક જિલ્લા ફોરમો. તો દેશની અંદર કુલ 571 જેટલા અલગ અલગ કક્ષાએ જિલ્લા ફોરમો હાલ કાર્યરત છે. આ કોર્ટમાં એટલે કે જિલ્લા કક્ષાની જે કોર્ટ છે, જિલ્લા કક્ષાની જે અદાલત છે એમાં અત્યારે ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભરેથી અરજી સ્વીકારવામાં આવે છે. એટલે જો કોઈ પણ ગ્રાહકને થયેલ અન્યાયને
20 લાખ રૂપિયા સુધીનો એ રકમ હોય તો એમના વળતર રૂપી દાવા માટેની જે નિયત કરેલી ફી છે એ ફી ભરી અને આ અદાલતની અંદર અરજી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમમાં નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે. કોઈ વ્યક્તિ જિલ્લા અદાલતની અંદર જ્યારે પોતાની સાથે થયેલ અન્યાય છે એમના માટે જિલ્લા ફોરમની અંદર જિલ્લા કક્ષાની અદાલતમાં અરજી કરે છે, પરંતુ જિલ્લા દ્વારા મળેલ નિર્ણયથી જ્યારે કોઈ પક્ષકાર નારાજ હોય તો એ નારાજ પક્ષકારને જ્યારે નિર્ણયની જાણ થાય છે ત્યાર પછીના 30 દિવસની અંદર એ રાજ્ય કમિશનની અંદર પોતાની અપીલ છે દાખલ કરી શકે છે. પણ એવા સંજોગોમાં કે જ્યારે એ રાજ્ય ફોરમના નિર્ણયથી નારાજ હોય અને આગળ પોતે રાજ્ય કક્ષાએ આગામી 30 દિવસોની એટલે કે જાણ થયા પછીના 30 દિવસની અંદર રાજ્ય કમિશનની અંદર અપીલ કરી શકે છે. જોકે તે પૂર્વે તેમણે વળતરના દાવાની રકમની 50% કે ₹25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. કારણ કે જિલ્લા ફોરમની અંદર છે એ 20 લાખ રૂપિયા સુધીના વળતરનો દાવો છે કરવામાં આવ્યો હોય છે, પરંતુ જ્યારે એમના દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી પક્ષકાર નારાજ હોય અને આગળ રાજ્ય કમિશનની અંદર અપીલ કરવા ઈચ્છતો હોય તો એ પહેલાં એમને વળતરના દાવાની જે રકમ છે એમને જે અપીલ કરી છે એ રકમ અંતર્ગત 50% અથવા તો ₹25,000 આ બેમાંથી જે ઓછું હોય તે નિયત શરતોને આધીન ડિપોઝિટ એમને છે એ જિલ્લા ફોરમની અંદર જમા કરાવવાની હોય છે. પછી જ એ વ્યક્તિ છે એ રાજ્ય કમિશનની અંદર આગળ અપીલ દાખલ કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ બીજું જે કમિશન છે રાજ્ય કમિશન અથવા તો રાજ્ય ફોરમ. દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. સમગ્ર દેશની અંદર રાજ્ય કક્ષાના જે અલગ અલગ કમિશનો છે એમાં કુલ 35 જેટલી રાજ્ય ફોરમો કે રાજ્ય કમિશન છે એ કાર્ય કરી રહી છે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભરેથી દાખલ થઈ શકે છે. આગળ આપણે જોયું કે જિલ્લા ફોરમની અંદર 20 લાખ રૂપિયા સુધીની રકમ છે એમની અપીલ કરવામાં આવતી હતી, જ્યારે રાજ્ય કમિશનની અંદર 20 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની જે રકમ હોય એમના માટેની ફરિયાદિત નિયત થયેલ ફી ભર્યા બાદ આ રાજ્ય કમિશનની અંદર એમની ફરિયાદ દાખલ કરી શકે છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા ₹35,000 ડિપોઝિટ ભરેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે. જે રીતે જિલ્લા કક્ષાની અંદર નારાજ થયેલ કોઈ પક્ષકાર છે એ રાજ્ય કક્ષાની અંદર પોતાની અપીલ દાખલ કરી શકે છે, એ જ રીતે જ્યારે જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ વ્યક્તિ છે એ પક્ષકાર હુકમની તારીખથી એટલે કે જે દિવસે નિર્ણય એમને આપવામાં આવ્યો છે ત્યારથી લઈ અને 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% એટલે કે એમને જે રકમનો દાવો કર્યો હશે એ કુલ રકમના 50% અથવા તો ₹35,000 ડિપોઝિટ ભરેથી રાષ્ટ્રીય કમિશનમાં એ આગળ છે અપીલ કરી શકે છે. એટલે રાજ્ય કક્ષામાંથી એમને રાષ્ટ્રીય કક્ષાએ અપીલ કરવા માટે સૌપ્રથમ 50% ફી જે દાવાની રકમની છે એ અથવા તો 35,000 ડિપોઝિટ રૂપે છે એ રાજ્ય કમિશનની અંદર ભરવાના હોય છે અને પછી જ એ રાષ્ટ્રીય કક્ષાની અંદર અપીલ કરી શકે છે. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય કમિશન, રાષ્ટ્રીય ફોરમ. 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભરેથી ફરિયાદ દાખલ થઈ શકે છે. ત્રણેય સ્તરની અદાલતો જે છે કે જિલ્લા અદાલત છે, રાજ્ય અદાલત, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય કમિશન એમની અંદર આવક જે છે એમની વળતરના દાવાની રકમ એ અલગ અલગ સ્તરે અલગ અલગ રાખવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ જોઈએ તો 20 લાખ રૂપિયા સુધીની રકમનું વળતર આપવા માટે અરજી કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું વળતર, અને જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ છે એ નિયત થયેલ નિર્ધારિત કરેલ ફી ભર્યા બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે.
રાષ્ટ્રીય કમિશનની અંદર કેટલા સભ્યોનું કમિશન છે બનેલું હોય છે? તો 5 સભ્યોની બેન્ચ હોય છે અને આ 5 સભ્યો દ્વારા આ કમિશન છે એ ચાલે છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. જે ત્રિસ્તરીય અલગ અલગ ફોરમો છે એમાં રાજ્ય અને રાષ્ટ્રીય કમિશન દ્વારા ખાસ કરી અને કોઈ પણ ફરિયાદનો નિકાલ શક્ય એટલો વહેલો અને અરજી કર્યાની તારીખથી લઈ અને 90 દિવસના સમયગાળાની અંદર અરજીનો એટલે કે અંદાજિત 3 માસ સુધીની સમયગાળાની અંદર છે એ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને છે એ અરજીનો નિકાલ કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ કરી શકે છે. જે રીતે જિલ્લા કક્ષાની અંદર નારાજ થયેલ વ્યક્તિ રાષ્ટ્રીય કક્ષાએ જઈ શકે છે, રાજ્ય કક્ષાએ જઈ શકે છે, એ જ રીતે રાષ્ટ્રીય કમિશનથી કોઈ નારાજ પક્ષકાર કે નારાજ વ્યક્તિ છે તો એ કમિશનના હુકમથી 30 દિવસ સુધીમાં સુપ્રીમ કોર્ટ એટલે કે જે દેશની સૌથી મોટી અદાલત સર્વોચ્ચ અદાલત છે એમાં નિર્ધારિત શરતોને આધીન અપીલ દાખલ કરી શકે છે. પરંતુ આ 30 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એમને અપીલ કરવાની હોય છે. જોકે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા ₹50,000 બંનેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવાનું ફરજિયાત છે. જ્યારે કોઈ વ્યક્તિ રાજ્ય કક્ષા રાષ્ટ્રીય કક્ષાના કમિશનથી નારાજ વ્યક્તિ હોય કે પક્ષકાર હોય તો એ કોર્ટમાં પોતાના ફરિયાદ માટે જાય છે. એવા સમય દરમિયાન સૌપ્રથમ એ નારાજ પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા તો ₹50,000 આ બેમાંથી જે કોઈ ઓછી રકમ હોય તે એ ડિપોઝિટ સ્વરૂપે સૌપ્રથમ કોર્ટમાં જમા કરાવવી ફરજિયાત હોય છે અને પછી જ વ્યક્તિ છે એ સર્વોચ્ચ અદાલતની અંદર પોતાની રજૂઆત કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે. જિલ્લા કક્ષાએ હોય, રાજ્ય કક્ષાએ હોય કે રાષ્ટ્રીય કક્ષાએ આમ ત્રણેય અદાલતોની અંદર અદાલતો દ્વારા કરવામાં આવેલા હુકમોનું પાલન કોઈ વ્યક્તિ કે પક્ષકાર જ્યારે ન કરે તો એમને સજા આપી શકે છે, એમને દંડ આપી શકે છે અથવા તો સજા અને દંડ બંને શિક્ષાને પાત્ર પણ બને છે. BPL હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની ફરિયાદ જે ત્રિસ્તર એટલે કે જુદા જુદા 3 સ્તરો પર નોંધાવી શકે છે. એમાં કેવા વ્યક્તિઓ છે એમને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તો જે વ્યક્તિઓ BPL ધારકો હેઠળની વ્યક્તિઓ છે એટલે કે જે બિલો પોવર્ટી લાઇન નીચે આવતા વ્યક્તિઓ છે એ, તેમજ સિનિયર સિટીઝન્સ તેમજ વિકલાંગ વ્યક્તિ હોય તો એમને કેટલીક શરતોને આધીન આ પ્રકારની ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પણ પૂરી પાડવામાં આવે છે. એટલે કે જિલ્લા કક્ષાએ મફત કાનૂની સેવા દ્વારા સંપૂર્ણ એમને માર્ગદર્શન કાનૂની રાહે પૂરું પાડવામાં આવે છે. તેમજ વકીલની જે કોઈ ફી થતી હોય અદાલતની અંદર એ વકીલની ફી પણ મફત સેવા પૂરી પાડી અને આવા BPL ધારકો છે, સિનિયર સિટીઝન છે કે વિકલાંગ વ્યક્તિઓ છે એમને શરતોને આધીન મદદ કરવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ ગ્રાહક મંડળો અથવા તો ગ્રાહક સુરક્ષા પરિષદો. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. એટલે કે ગ્રાહક મંડળો કે ગ્રાહક સુરક્ષા પરિષદ અધિનિયમ મુજબ દરેક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષા પર, દરેક રાજ્યની અંદર અને રાષ્ટ્ર કક્ષાએ સરકાર માન્યતા એટલે કે સરકાર દ્વારા જેમને પરમિશન આપવામાં આવી હોય તેવા ગ્રાહક મંડળોની રચના કરવામાં આવી છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. દરેક જુદી જુદી કક્ષાએ રચાયેલા જે મંડળો કે પરિષદો છે એ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ચાલતા હોય છે.
જેમાં સ્વૈચ્છિક રીતે ગ્રાહકો દ્વારા આ ગ્રાહક મંડળો છે એ ચલાવવામાં આવતા હોય છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃત તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવાનું છે. તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્થપાયેલા જે જુદા જુદા ગ્રાહક મંડળો છે એ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોમાં અધિકારો છે એમના પ્રત્યે એમને જાગૃત કરવા, આગળ જે આપણે ગ્રાહકને મળેલા અધિકારો જે જોઈએ એમના વિશે એમને સંપૂર્ણ રીતે માહિતગાર કરવા, તેમજ એમને પ્રોત્સાહન આપવા અને એમના હકોની સુરક્ષા માટેની જે નીતિઓ સરકાર દ્વારા ઘડવામાં આવતી હોય છે એમાં સરકારને મદદરૂપ થવા માટે આ ગ્રાહક સુરક્ષા મંડળોની રચના કરવામાં આવી છે. તેઓ ગ્રાહકોને અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈઓમાં સુધારા અંગે સરકારને સૂચન પણ કરે છે. એટલે ગ્રાહક સુરક્ષાને લગતા જે મંડળો છે એ ગ્રાહકોના અધિકાર તેમજ ગ્રાહકોને લગતા જે જુદા જુદા કાયદાઓની જોગવાઈ છે એમની દર વખતે અમુક સમયાંતરે વખતો વખત સમીક્ષા કરવામાં આવે છે અને જે ધારાકીય એટલે કે કાયદાકીય સુધારા વધારા જરૂર જણાય તો એમને સુધારા કરવા માટે સરકારને સૂચન પણ કરે છે. આમ ગ્રાહક અને સરકાર વચ્ચે ગ્રાહક મંડળો છે એક મધ્યસ્થીના રૂપમાં છે એમને મદદરૂપ થાય છે અને આ રીતે ગ્રાહકો છે એમના અધિકારોનું રક્ષણ થાય અને એમને થતો અન્યાય છે એ અટકાવી શકાય એ માટે ગ્રાહક સુરક્ષા મંડળો છે હંમેશા સરકારને મદદરૂપ થાય છે. આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. સ્થાનિક કક્ષાએથી લઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધીના જે જુદા જુદા ગ્રાહક મંડળો છે એ ગ્રાહક જાગૃતિ રૂપે એક ઝુંબેશ ચલાવી અને ગ્રાહકોની અંદર ગ્રાહક સુરક્ષાને લગતું શિક્ષણ મળે એ માટેનો પ્રયાસ કરે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ અને શોષણથી શી રીતે બચી શકાય તેની કાયદેસરની જોગવાઈઓ છે એ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ દરેક ગ્રાહક મંડળો છે એ ખાસ કરી અને ગ્રાહકલક્ષી શિક્ષણ આપે છે અને આ શિક્ષણની અંદર ગ્રાહકને કયા કયા અધિકારો પ્રાપ્ત થયા છે, ગ્રાહક તરીકે કઈ કઈ ફરજો છે એ અદા કરવાની હોય છે અને વિવિધ પ્રકારે ગ્રાહકોનું થતું શોષણ છે એમના વિશે માહિતી અને આ શોષણ જે થાય છે એમાંથી કઈ રીતે ગ્રાહક તરીકે આપણે બચી શકીએ તેમજ એમના ઉપર કઈ રીતની કાયદેસરની જોગવાઈ કરી શકીએ એ માટેના તમામ જુદા જુદા વિષયો પર એમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, એમને માહિતી આપવામાં આવે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો કે સામયિકો પ્રકાશિત કરી અને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ થાય છે. જે તાલુકા, જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત જે જુદા જુદા ગ્રાહક મંડળો છે એ આ મંડળો કે સંગઠનો છે એ ગ્રાહકોની અંદર જાગૃતતા આવે, ગ્રાહકો છે એ વધારેમાં વધારે એમના પ્રત્યે માહિતગાર બને એ માટે ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ જેવા અલગ અલગ શીર્ષક પર ગ્રાહક સુરક્ષા માટેના અને ગ્રાહકને જાગૃત બનાવવા માટે માસિક, દ્વિમાસિક એવા મેગેઝિનો અને સામયિકો પ્રકાશિત કરે છે જેમની અંદર તમામ પ્રકારની ગ્રાહક સુરક્ષાને લગતી માહિતી હોય, ગ્રાહક અધિકારોને લગતી કે ગ્રાહકોની ફરજ બાબતની સંપૂર્ણ જાગૃતિ લાવવા માટેનો એ પ્રયાસ આ મેગેઝિનો અને સામયિકો દ્વારા પ્રકાશિત કરી અને કરવામાં આવે છે અને જે કોઈ ગ્રાહકોની ફરિયાદો છે એમને નિવારણ લાવવામાં પણ આ જે સંગઠનો છે એ મંડળો છે એમને મદદરૂપ થાય છે. આમ ગ્રાહક મંડળો એ ગ્રાહક સુરક્ષા જે પરિષદો છે એ તાલુકા કક્ષાથી લઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધીમાં ગ્રાહકો સાથે થતા અન્યાય અને ગ્રાહકોને વધારેમાં વધારે ગ્રાહક સુરક્ષાલક્ષી જાગૃતતા લાવવા માટે એ મદદરૂપ થાય છે અને એક માર્ગદર્શક તરીકે પણ એ કામ કરે છે. ત્યારબાદ જોઈએ જાહેર વિતરણ પ્રણાલી. જાહેર વિતરણ પ્રણાલી મારફત વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવામાં
હલકી જાતના ગુણવત્તાવાળા માલસામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. જે જાહેર વિતરણ પ્રણાલી છે, ભારત સરકાર દ્વારા વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો જે માલ છે એમને પ્રાપ્ત થાય. નિયત જથ્થામાં રાહત દરે એટલે કે સરકાર દ્વારા જે નક્કી કરાયેલો જથ્થો છે એ જથ્થો એમને મળે અને અન્ય વસ્તુઓ પૂરી પાડે, તેમજ જે થકી ગરીબ ગ્રાહકો છે એમનું ખુલ્લા બજાર ભાવ વધુ ભાવ લેવાના અને હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓથી થતું શોષણ છે એનાથી બચાવી શકાય. કારણ કે જાહેર વિતરણ પ્રણાલીનો હેતુ જે ગરીબ વ્યક્તિઓ છે, ગરીબ ગ્રાહકો છે, એવા વ્યક્તિઓને ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ અને નિયત જથ્થામાં ચીજવસ્તુ પૂરી પાડી અને બજારમાં જે ઊંચી કિંમતે હલકી ગુણવત્તાવાળા માલસામાન આપે અને એમનું થતું શોષણ છે એ શોષણથી બચાવવાનો છે. વેપારી ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહેશે. કારણ કે વેપારી પોતાના વધારે લાભ કે વધારે ફાયદા માટે છે એ જુદી જુદી રીત રસમો અપનાવે છે અને વેપારીની આ ભ્રષ્ટ રીત રસમો છે એમની સામે આ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા જે ગરીબ અને સામાન્ય ગ્રાહકો છે એમને પોતાની જરૂરિયાતો પૂરી પાડી અને આ પ્રણાલી દ્વારા વેપારીની રીત રસમો જે છે એમના પર અંકુશ લાવવામાં આવે છે. આ રીતે જાહેર વિતરણ પ્રણાલી છે એ પણ ખાસ કરી અને ગ્રાહકોનું શોષણ અટકાવવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, આજનો લેક્ચર છે એ અહીં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનો અભ્યાસ કર્યા બાદ અંતમાં હોમવર્ક છે એ નોંધી લેશો. તો હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા 2 પ્રશ્નો છે એ રફ બુકની અંદર એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો પ્રશ્નો છે એ નોંધી લો. પ્રશ્ન નંબર 1, ગ્રાહક સુરક્ષાના ઉપાયો અંતર્ગત ત્રિસ્તરીય અદાલતોની સમજૂતી આપો. આજના લેક્ચરની અંદર આપણે જે જુદી જુદી 3 અદાલતો જોઈ, જિલ્લા અદાલત, રાજ્ય અદાલત અને રાષ્ટ્રીય કમિશન. તો આ ત્રણેય અદાલતની સમજૂતી છે આ પ્રશ્નની અંદર આપવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ગ્રાહક મંડળો અને જાહેર વિતરણ પ્રણાલી વિશે સમજૂતી આપો. જે આપણે આ લેક્ચરના અંતમાં 2 મુદ્દાઓ જોયા, ગ્રાહક મંડળો અને જાહેર વિતરણ પ્રણાલી, જે ભારત સરકાર દ્વારા વ્યાજબી ભાવની દુકાનો દ્વારા જે ચીજ વસ્તુ પૂરી પાડવામાં આવે છે. તો આ બંને મુદ્દાઓ વિશે એમની અંદર નોંધ લખવાની છે.